કિટમાં ગરીબ કલ્યાણ લોકમેળામાં હોબાળો થયો। લોકમેળામાં લાભાર્થીઓએ હોબાળો કરી કેટલાક આક્ષેપ કર્યા। લાભાર્થીઓને મળતી કીટ અધૂરી અને ગુણવત્તા વિનાની હોવાના આક્ષેપ છે। નિયમો મુજબ ચીજવસ્તુઓ ન મળતી હોવાની લોકોની રાવ છે। લોકોએ અપૂરતી કીટ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો। અધિકારીઓને રજૂઆત કરતા તેમણે છટકવાનો પ્રયત્ન કર્યો। ઉપરથી જ અધૂરી કીટ આવી હોવાનું અધિકારીઓનું રટણ। મહત્વનું છે કે ગરીબ કલ્યાણ મેળામાં દૂર દૂરના તાલુકા અને અંતરિયાળ વિસ્તારોમાંથી લોકો આવ્યા હતા। જો કે કીટ અધૂરી મળી હોવાની રાવ સામે આવતા તેમને ભાડું પણ માથે પડ્યું હોય એ પ્રકારનો ઘાટ ઘડાયો। લોકોએ સ્થળ પર હોબાળો કર્યો અને કીટ સ્વીકાર્યા વિના જ ત્યાંથી ચાલતી પકડી હતી। તંત્ર સામે આક્ષેપ કર્યા હતા। તો પછી એમને ઈ તો આપવું જ જોઈએ ને ફરજિયાત। અને આ નાઈટ લેવા માટે આવી છું તો અહીંયા બે જ વસ્તુ છે, એક ચેર છે અને એક મશીન છે। તેમાં એ લોકો એમ કે છે સાધન ગરમ કરવા માટે હોય છે, તો અમને જે કીટ પૂરતી આપે તો અમે એને ઓવનમાં મૂકીએ તો થશે ને ગરમ, નતર ગરમ નહીં થાય। પણ સાધન વગર અમે મૂકશું કેમ? બે વસ્તુથી અમારે પાર્લર ચાલે? આ અમારો પ્રશ્ન છે। અમને પીટ તો તમને એવું લાગે કે આમ જ કાઢ લીધી હોય છે? બધી વસ્તુના નામ લખ્યા હોય છે। 22 મશીન આપે છે, 22 મશીનમાંથી બે જ વસ્તુ છે 22 વસ્તુમાંથી, તો એ